વાવાઝોડું જો ગિરનારમાં તો જો કેવું છે અને જોરદાર વાવાઝોડું થઈ ગયું છે ચાલુ. અને જો વરસાદ પણ છે અને આપણે આજે જુનાગઢ સિરીઝનો ઉપરનો વિડીયો બનાવીને આવ્યા પછી આ થયું જો છે વરસાદ ને વાવાઝોડું. ચાલો આપણે રુદ્રને ટેસ્ટ આવીએ. કેમ છો મિત્રો? મજામાં આજે સૌ સ્વાગત છે મારા નવા વ્લોગમાં ને હાર્દિક સ્વાગત છે અને ગુડ મોર્નિંગ પણ છે કારણ કે હજી વાગ્યા છે 6 અને રુદ્રભાઈ તૈયાર થઈ ગયો છે સ્કૂલે જવા માટે. અને આજે સવારમાં 4 વાગ્યામાં વહેલા ઉઠી અને આજે ઘઉં ભરવાની તૈયારી હતી એટલા માટે ઠારમાં રાખેલા ઘઉં 4 વાગ્યાના. જો બધી તૈયારી થઈ ગઈ, બેરર ધોવાઈ ગયા છે અને મેડમ છે એ હવે ઘઉંમાં મોણ દે છે એરંડિયા તેલમાં. જો આ 4 વાગ્યાના સવારના જાગી અને જો આવી રીતના ઘઉં બરાબર 4 વાગે કાઢ્યા હતા. અને આ છે એરંડિયું તેલનો મોણ દે છે મેડમ. જો સવારે કેટલા વાગ્યા થઈ ગયા હતા આપણે? 4 વાગ્યાની વાત છે. જો આખા વર્ષ આ મોણ દેવાઈ ગયું છે, ઓલા એટલા બાકી છે. અને જો આખા વર્ષના ઘઉં સાચવવા હેલા નથી મિત્રો. જો આવી રીતના કરવું પડે. આ વર્ષ આ 2024ના વર્ષના ઘઉં છે. જો આવી રીતના સવારે 4 વાગ્યાના કાંડા હતા અમે મોણ દઈ છે અને વાગી ગયા છે અને રુદ્રભાઈ તૈયાર થઈ ગયા એ જાય સ્કૂલે. અને પાછી 3 દિવસની રજા આવી. જો આવી રીતના 4 વાગ્યામાં જઈ હતા મિત્રો. અને આજે આખા વર્ષનું ઘઉં તૈયાર થવાની, આખા વર્ષના ઘઉં કરવા માટે જો આટલું બધું કરવું પડે મહેનત. તો ચાલો હવે પાછા ઘઉં ભરવાના છે. હજી મોણ દે છે. જો દક્ષ હજી હતો હજી તો આ દે છે. થોડું નાખીને જો એનું તેલ એટલે આખું વરસ છે ને ઘઉં બગડે નહીં. પછી આ પાછા હારીને પાછા અંદર લઈ જવાના કા પછી બેટરમાં ભરવાના. અને કોઠીમાં બી તેલ નાખી દીધું છે પછી ભરવાના છે. તો મિત્રો આ 4 વાગ્યાની વાત છે, સવારે 4 વાગ્યાની વાત. 4 વાગ્યાના જાગીએ છીએ એટલે આખા વર્ષના ઘઉં સાચવવા બહુ અઘરા છે. પછી આખું વર્ષ કંઈ ઉપાધિ ન હોય, આખું વર્ષ કંઈ ઘઉંમાં થાય નહીં. એટલા માટે જો આ મહેનત કરવી પડે. તો મોણ દઈને પછી ભરવાનું ચાલુ થાય ત્યાં પાછું આપણે તમને બતાવશું. ચાલો મોણ દેવાઈ ગયું છે અને જો પહેલો જ જો આમાં બેરલમાં બી આપણે તેલ રાખી દીધું છે. તો આ વખતે આપણે લીમડો બીમડો કંઈ નાખવાના નથી કા? લીમડો નાખીએ તો પછી લણું દરવા ટાણે કેટલી માથાકૂટ થાય એટલા માટે. તો જો હાલો સારી સીધા ઘંટીમાં નાખી દીધા, લપ જ નહીં, નોલો કચરા જેવું થઈ જાય. સારું લીમડો એક જોવું તો સારો, લીમડો કઈ જીવ જાત ના ખાવાની. તો ચાલો જો પેલું જ આપણે તપેલું નાખીએ. શ્રી ગણેશાય નમઃ. ચાલો આવી રીતના બધા હે ને અમે તો આ રીતના કરીએ, તમે કઈ રીતના કરો ને એ કોમેન્ટ કરી દેજો. તમે તો જો આપણે તો આ રીતના આ વર્ષે નવી રીતના ચાલુ કર્યું છે ને તમારે કઈ રીતના ઘઉં ભરે આખા વર્ષના એ અમને કોમેન્ટ કરીને જણાવજો. તો હવે આ બધા છે ને હવે હારીને બેરલમાં ભરવાના છે. એક સાઈડ મોણ દેવાઈ ગયું તેલનું. તો ચાલો હવે આપણે જો આવી રીતના છે ને ભરી અને પછી બેરલમાં નાખવાના થશે. હવે લ્યો તેલ વધી ગયું કે જે થયું એમાં કંઈક તેલ કંઈ ખોટું ન થાય. તેલ વધી ગયું એમાં કંઈ ન થાય. એરંડિયા તેલ તો સારું. આ વખતે હું
નક્કી કર્યું હતું કે ઠારમાં રાખીને 4 વાગ્યાના તો ઘઉં સારા રહે. આ 4 વાગ્યાના ઠારમાં રાખ્યા હતા. બાકી હવે આવી રીતના ભરવાના રહે મિત્રો. આ વખતેની વાત નથી, દર વખતેની વાત છે. દર વખતે પાછો રાખવા જ પડે ઘઉં. તો ચાલો હવે એ ભરીને નાખવાના હે. તો ચાલો હવે અહીંયા આજે આપણે આ ઘઉંનો પ્રોગ્રામ હતો. આખા વર્ષના ઘઉં સાચવવાની રીત જો આવી રીતના છે. તમારે કેવી રીત હોય કહેજો કોમેન્ટમાં. ચાલો મિત્રો જો ભરાઈ ગયા, વાગી ગયા હાથ. જો બેરા ભરાઈ ગયો, ઢાંકણો દઈ દે. આપણે કાંઈ ખોટું નથી કહેતા, આપણે કંઈ કરવા નથી લાગ્યું ભાઈ. તમારો પગ નથી દુખતો? મારો પગ દુખે એટલે તો પછી વાત સાચી. એટલે તમને નોટ કહેવાનું નહીં ને, અમારે એકલા કરી લઈએ. તો ચાલો આવી રીતના બેરલ ભરાઈ ગયું મિત્રો. એક જ ભરાણું હજી તો આ 2 બાસકા ભર્યા છે. અને જો આ મિત્રો હજી 2 બાસકા બાકી છે. અને આ બીજું નાનું ભરવાનું. તો ચાલો હવે આને પેક કરી દઈએ એટલે આખું વરસ ઘઉં આવા નવા રહે. ચાલો ફાઇનલી મિત્રો હવે આપણે હે ને પેક કરી દીધું હે, રિંગ મારી દીધી એક ટાઈટ. અને આખા વરસના ઘઉં હવે હચવાઈ ગયા છે. જો મિત્રો તો મિત્રો જો આ આપણે 2 બાસકા બાકી હતા ને એમાં જો કેવી રીતના મોણ દીધો લા આપણે. એ તો કે તેલ નાખી કેટલું તેલ લીધું હતું, કેટલા ઘઉંમાં? 1.5 કિલો તેલ લીધું હતું મિત્રો. અને જો આવી રીતના આપણે મિક્સ કરવાનું હોય તો આપણે એક બેરલ તો ભરાઈ ગયું. એક આ 2 બાચકા બાકી હતા એ હવે જો પાછું એમાં બાકી હતું મોણ દેવાનું તો દે છે. આજ હવાના 4 વાગ્યાની વાત છે મિત્રો. આખા વર્ષના ઘઉં સાચવવા થોડુંક અઘરું પડે. પછી એક વખત થઈ ગયા પછી ઉપાધિ ન રહી. આવી રીતના મોણ મિક્સ કરવાનું હોય તો કરે. તમે કેવી રીતના કરો હોય એ કોમેન્ટમાં જણાવજો. અમારે તો જો આવી રીતના આખા વર્ષના ઘઉં મોણ દઈ એરંડિયાનું તેલ, દિવેલ દેશી ભાષામાં અને દેવાનું હોય. તો જો આ છેલ્લા 2 બાચકા હે એ બી હવે તૈયાર થઈ જાય. પછી આ નાના બેરલમાં ભરવાનું છે. ઓલા આ પેક થઈ ગયું મોટા બેરલમાં. જો 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 લે અહીંયા કામ કરું કે ત્યાં જોવું મારે. હા હા કોને થંબનેલ આવી વિડીયામાં બોલાવે પાછી. તો મિત્રો એ છે ને મ્યુટ. હેપી નવરાત્રી છે. નવરાત્રી અને તો મિત્રો આજ હેપી ચૈત્ર મહિનાના નોરતા ચાલુ થઈ ગયા. અને પેલું નોરતું છે મિત્રો. નવરાત્રી બધાને. તો હેપી નવરાત્રી. ગુડ મોર્નિંગ. મોર્નિંગ તો 4 વાગ્યાની વાત છે આમાં ઘઉંમાં. પછી આખું વરસ કઈ ટેન્શન નહીં ને. પછી આખું વરસ કઈ ટેન્શન નહીં. જો બગડે તો ભાઈ ઘઉં વગર એટલી મહેનત કરી. તો મિત્રો જો આજે છે ને 4 વાગ્યાની વાત હતી. અને હવે આપણે મોર્નિંગ બી થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે આપણા રૂટિન કામમાં ભરાઈ ગયા. ફાઇનલી મિત્રો હવે બીજું બેરલ બી ભરાઈ ગયું નાનું. અને આ એટલું હવે દળનું કરવાનું છે. તો આજે આપણે છે ને 4 વાગ્યાના ઉઠીને આજે આપણે વસ્તુ એવી કે આખા વર્ષના ઘઉં સાચવવાની વાત હતી તો આપણે સાચવી લીધા છે. તો ચાલો હવે વાવાઝોડું જો ગિરનારમાં તો જો કેવું છે. અને જોરદાર વાવાઝોડું થઈ ગયું છે ચાલુ. જો વરસાદ પણ છે. અને આપણે આજે જુનાગઢ સિરીઝનો ઉપરનો વિડીયો બનાવીને આવ્યા પછી આ થયું જો છે વરસાદ ને વાવાઝોડું. ચાલો આપણે રુદ્રને ટેસ્ટ આવીએ. તો વરસાદ બી ચાલુ થઈ ગયો છે.
અને અત્યારે હજી 5 જ વાગ્યા છે તો વાહનોમાં લાઇટ ચાલુ થઈ ગઈ છે હેડલાઇટ. કારણ કે 5 વાગ્યામાં કોઈ હેડલાઇટ ન ચાલુ થાય. પણ જો વાતાવરણ જેવું છે કે ખરેખર તો વાવાઝોડા જેવું લાગે છે. અને વસ્તુ આખી છે ને વરસાદ ચાલુ થઈ ગયો એવું લાગે. છાંટા બી ચાલુ થઈ ગયા. ખરેખર વાતાવરણ આવું આપણે ક્યારેય જોયું નથી. રુદ્રનો બી ફોન આવી ગયો, પપ્પા આવો ને ચડવા જવું. તમને દેખાતું છે અંધારા જેવું. અને જો કાળો વિભાગ વરસાદની તૈયારી કરે અને ગીરમાં તો લગભગ વરસાદ હશે જ. તો મિત્રો ખરેખર આ અઘરું છે અત્યારે ભર ઉનાળે સારા કોપના તડકા પડે ને જો આવું થાય તો ખરેખર વાતાવરણમાં પલટો કહેવાય. જો અને ડમરી ઉડી છે, પવન બી છે, વરસાદ બી છે, પવન બી છે અને ટાટુડું બી છે. અને જો આ આકાશ કેવું લાગે છે, વાદળિયું બધું. ચાલો હવે રુદ્રને તેલ થઈએ. રુદ્રનો ફોન આવી ગયો. આપણે છે ને સવારે જે દહીણું છે એ બધું કમ્પ્લીટ કર્યું હતું. સવારે જે આપણે ઘઉં હાંચવા હતા ને 4 વાગ્યાની વાત હતી. અને આજે પેલું ચૈત્રી નોરતાનું પેલું નોરતું હતું ને આજે આપણે જ આખા વર્ષના ઘઉં જે સાચવાના સવારે 4 વાગ્યાનું પેલું દહીણું કરી નાખ્યું આપણે. જો મિત્રો અને આપણે સવારે 4 વાગ્યાની વાત હતી. આપણે ઘઉં છે એ બરાબર કાઢ્યા હતા ઠારમાં. અને અત્યારે વાગ્યા છે 8. જો 7:30 જેવું થયું. અને હજી અમારે થોડુંક વાવાઝોડું અને વરસાદ બી આવી ગયો. તો તમારે કેવો વરસાદ છે કોમેન્ટ કરજો. તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચાલો બાય બાય.